નગરાજાની કથા આવી. નગરાજા બહુ મોટા દાની હતા. કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. પ્રભુ યાદવોની સાથે ત્યાં પધારે છે. કહેવાય છે કે જેટલી વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન આ નગરાજાએ કર્યા. પણ એકવાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું હતું અને રાત્રિના સમયે એ ગાય રાજાની ગૌશાળામાં પાછી આવી ગઈ અને બીજા દિવસે રાજાએ એ જ ગાયનું દાન બીજાને કરી દીધું. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. પેલો કહે કે આ ગાય મને રાજાએ આપી છે અને પેલો કહે કે મને આપી છે. બંનેની વચ્ચે એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો. અને એટલા માટે આપણે ત્યાં દાનનો પણ વિવેક બતાવ્યો છે કે દાન આપીએ ત્યારે શું ધ્યાન રાખવું. તૈત્રીય ઉપનિષદમાં તો દાનના પ્રકાર બતાયા. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. શ્રદ્ધયાદેયમ કહ્યું, જ્યારે પણ આપો શ્રદ્ધાથી આપો. અશ્રદ્ધા કરતા શ્રદ્ધા, કારણ કે અશ્રદ્ધાથી આપ્યું તો પૈસાએ જશે ને ફલે જશે. કારણ કે આજકાલ લોકોને ધર્મ કરતા શરમ વધારે નડે. સત્કાર્ય કયું છે એ ન જુએ, પણ કોણ લેવા આવ્યું છે એ જોઈને આપવું પડે. હવે આ લેવા આવ્યા છે તો આપવું જ પડશે. એટલે ધર્મ કરતા શરમ વધારે નડે. સત્સંગ પણ એવું થાય ને, સત્સંગ કરતા પણ સત્સંગ કોણે રખાયો છે એને ધ્યાનમાં રાખીને લોકો જાય. એમને મંડળમાં બધા પાઠ કરવા ભેગા થતા હોય, પણ કોણે રખાયો છે? ઓ આણે રખાતો તો જવું પડશે. એટલે હતું અલૌકિક કાર્ય, પણ આપણે લૌકિક સંકલ્પ કરી અને લૌકિક બનાવી દીધું. શ્રદ્ધયાદેયમ, શ્રદ્ધાથી આપો. એક વસ્તુ યાદ રાખો, જો બધું જ જીવનમાં ભેગું કરેલું લઈ જવાનો કોઈ ઉપાય નથી. આપણે બધા કહીએ ને બધું મૂકીને જ જવાનું છે, અને ઘણી વાર લઈ જવાની વ્યવસ્થા ના હોય એટલે બાળકો પર ઉપકાર કરીએ, તારા માટે આટલું આટલું મૂકીને જવાના છીએ. તો દીકરો કે લઈ જાઓ ને ભેગા. હવે બેંક ઓફ બરોડા ઉપર બ્રાન્ચ ખોલી દે તો કોઈ મૂકીને જાય? લઈ જવાનો કોઈ ઉપાય નથી. પણ મારી પાસે ઉપાય છે. તમે ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું છે. એક જ રસ્તો છે, એક જ ઉપાય છે. જેમ તમારે અહીંયાથી યુએસએ જવું હોય તો તમારા રૂપિયા કેવા ડોલરમાં કન્વર્ટ કરો કે તો જ ત્યાં કામ લાગશે. એમ ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો એ આવતા જન્મમાં તમને સુખ આપ્યા કરે. એટલે આ ભેગા કરેલા સુખને આવતા જન્મમાં લઈ જવાનો સીધો સાદો ઉપાય એક જ છે કે તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરો. તમે કમાયા બહુ ઉત્તમ વાત, પણ કમાયેલું પુણ્યમાં કન્વર્ટ કરો તો એ સંચિત કર્મ થઈ જાય. અને શાસ્ત્ર એમ કહે છે કે કરેલા કર્મો, હજારો ગાયો હોય પણ એમાં વાછરડાને છોડો ને તો હજારો ગાયોમાં પોતાની માને ગોતી એની બાજુમાં ઉભો રહી જાય. કર્મો પણ એવા જ છે. લાખોમાં આપણને શોધી આપણા કર્મો આપણી બાજુમાં આવીને ઉભા રહી જતા. અને એટલા માટે કોશિશ કરો કે જિંદગી ભર મેં મહેનત કરી, સુખ ભેગું કર્યું, પણ હવે જવાના દિવસો નજીક છે તો એ સુખને પુણ્યમાં કન્વર્ટ કરીને રાખે અને પુણ્ય સંચિત કરી લઉં તો એ પુણ્યો ગમે ત્યાંથી શોધી અને મને સુખ આપતા રહેશે. અને એટલા માટે દાનનો વિવેક બતાવ્યો. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ. શરમથી આપો. ભિયાદેયમ, ભયથી આપો. ભયથી એટલે મનમાં એવો ભય રાખો કે ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય. એવો મનમાં ભય સાથે આપો કે લોકો એમ ઈચ્છે, સમજે છે કે હું આપું છું, મારા હાથને લોકો જુએ છે, પણ મને આપનારા વિચાર એ પરમાત્માએ આપેલા છે. આ દરેક કાર્યમાં મૂળ ઉપકારી તો ભગવાન જ છે. એની જ પ્રેરણાથી થાય છે, એણે જ કરેલા સંકેતોથી થાય છે. એક બેનને એના પતિએ નથ અપાવી, બહુ મોંઘી નથ. આખા ગામમાં બધાને પતાવતા ફરે કે જો કેટલી મોંઘી નથ, આટલા મોટા જલસ નજાથી, આ રીતે ઘડેલી, આ રીતે જડતરની, એમ બધાને પ્રશંસા કરતા જાય પતિની. એટલામાં એક સંત મળ્યા. એમને કહ્યું જો મારા પતિએ કેવી મોંઘી નથ અપાવી, આટલી સારી, આટલી આમ. ત્યારે સંતે કહ્યું કે ઉપકાર માનવો હોય તો પતિનો નહીં, ભગવાનનો માન, કે એણે ના કાપ્યું, નહીં તો ટીંગાડે જ ક્યાં. દરેકના ઉપકારના મૂળમાં તો પરમાત્મા જ છે. ટીવી કોઈ આપણને ગિફ્ટ આપે તો એને 10 વાર થેન્ક યુ કહી દઈએ,
પણ આંખ જેણે આપી છે એનો ક્યારે આભાર નથી માનતા. હવે ટીવીની મહત્તા ક્યાં શેનાથી? આંખથી જ ને. આંખ છે તો બધું છે ને. વસ્તુ આપનાર નો આભાર માનીએ છીએ, પણ એને જેના થકી માણી શકીએ છીએ એ આપનાર તો પરમાત્મા છે. તો ભયથી આપો. દાન, ભોગ અને નાશ ત્રણ જ ગતિ ધનની કહી છે. ધનની આ ત્રણ જ ગતિ, કાં દાન આપો, કાં ભોગવો અને કાં એનો નાશ થશે. એક વસ્તુ યાદ રાખો, જો બાળકો સારા હશે ને તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા જ હશે તો ગમે તેટલું મુકતા જાવ ઉડાવી જ દેવાના છે. અને એટલા માટે જે કરવું છે સત્કર્મો એ વ્યક્તિએ જાતે પોતાના હાથે કરીને જવું. અવસર મળે, ભગવાન વ્યવસ્થા આપે છે, પ્રભુ અનુકૂળતા આપે, સમજી લેવું કે ભગવાન ઈચ્છે છે કે તું સત્કર્મ કર. અનુકૂળતાઓ પ્રભુનો સંકેત છે. પ્રભુ મને સંકેત કરી રહ્યા છે કે તું આ સત્કર્મો દ્વારા તારા જીવનને સફળ કરીને દે. કારણ કે જેણે જીવનભર સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય ને એનું ગળપણ પણ ખરાબ જાય છે. શરીર ચાલે છે ત્યાં સુધી સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા કરી લો, જેથી જ્યારે શરીર નહીં ચાલે તો બેઠા બેઠા કંઈક સારું વાગોળવા પણ રહેશે. કારણ કે જ્યારે શરીર નહીં ચાલે ત્યારે પલંગ પર બેઠા બેઠા વિચારશો શું? જેણે કોઈ વ્રજયાત્રા નથી કરી, જેણે કથા નથી સાંભળી, જેણે મનોરથી નથી કર્યા, જેણે પ્રભુની સેવા નથી કરી, જેણે યુવાની હતી, શરીર ચાલતા હતા ત્યારે સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા નથી કર્યા, તો શરીર નહીં ચાલે તો પછી મનને કયા ટેકે ઊભું રાખશો? મનને કયા સંસ્મરણોથી આનંદમાં રાખશો? સમયને ચિરંજીવી બનાવવા માટે ક્ષણોને સંસ્મરણમાં કન્વર્ટ કરતા જાઓ. તમને કોઈ એમ કે તમારે પાછલી જિંદગી 50 વર્ષને યાદ કરો ને, તો તમે શું યાદ કરો? આમ સવારે હું 7 વાગે 6 વાગે ઉઠતા, પછી ચા પાણી કરતા, નાવા જતા, ઓફિસે જતા, આવું યાદ કરો ના. જે જે ક્ષણો સંસ્મરણો બની છે એ તમને યાદ રહે છે. ક્ષણોને સંસ્મરણમાં કન્વર્ટ કરો તો એ ક્ષણો તમારી થઈ જાય, એ સમય આપણો થઈ જાય. બાકી બધો જ સમય ગયો, ખાલી આપણો સમય કેટલો? જે ક્ષણો સંસ્મરણો રૂપે મનમાં છે. અને એટલા માટે શરીર ચાલે છે ત્યારે ઉત્તમ સંસ્મરણો ચિત્તમાં એકઠા કરો, ઉત્તમ યાદો ભેગી કરો. કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે જવાનો સમય આવશે ત્યારે મનમાં શું યાદો ભેગી કરશો? શું યાદ કરશો? કયા ક્ષણોને યાદ કરીને તમને ભગવાન યાદ આવશે? વિચાર તો કરો. અને એટલા માટે જ્યારે પણ દાન આપો ત્યારે વિવેક રાખો, ઉત્તમ જગ્યાએ, યોગ્ય જગ્યાએ પહોંચે છે કે નહીં. કારણ કે આપણે આપેલા દાનથી કોઈ ગલત કાર્ય થાય તો ક્યાંક ને ક્યાંક ખાસ સંસ્થાઓએ, સમાજે એ ધ્યાન રાખવાની બહુ જરૂર છે કે જેના માટે દાન મળ્યું હોય એમાં જ એને ઉપયોગ કરવો જોઈએ. ઘણીવાર સંસ્થાઓનો વહીવટી ખર્ચ જ એટલો મોટો હોય કે આપેલું દાન અડધું તો એમાં જ વહીવટમાં જ જતું રહેતું. બને તો લોકોના પૈસેથી ચાલતી સંસ્થાઓએ ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એમાં જ ઉપયોગ કરવાનો ભાવ રાખવો જોઈએ. આ જવાબદારીઓ છે, આ સાવધાનીઓ રાખવાની જરૂર છે. નહીં તો ઘણી મોટી મોટી સમાજ સેવાની સંસ્થા, કાર્ય કરતી સંસ્થાઓને જોઈએ તો એટલો મોટો ખર્ચ એ વહીવટમાં જ કરી નાખે કે જેના માટે મળ્યું છે ત્યાં ઉપયોગ ન થાય. એટલે સાવધાની રાખવી જોઈએ. આ જવાબદારીઓ છે. સત્કાર્યમાં જ્યારે તમને કોઈ આપે છે તો ભગવાને તમારા પર ભરોસો રાખ્યો છે. સંસ્થાઓ એટલે સાત્વિક બનેલી રહે જરૂરી છે. કારણ કે આજે ઘણીવાર પુષ્ટિ માર્ગમાં તમે જોવા જાઓ જુદી જુદી રીતે તો સમાજ જુદી રીતે વેચાયેલું રહે. ક્યાંક હવેલીઓના નામે આપણે છૂટા રહીએ, ક્યાંક ગુરુઘરના નામે જુદા વેચાઈ જઈએ. હવે કદાચ નવો ટ્રેન્ડ આવે, સંસ્થાઓના નામે આપણે વેચાઈ રહ્યા છીએ. આ ગ્રુપના, આ સંસ્થાના, આ પેલા સંસ્થાના. મહાપ્રભુજીના બનીને રહેવું જોઈએ, શ્રીનાથજીના બનીને રહેવું જોઈએ. હું તો એમ ઈચ્છું કે ઘરમાં 5 જણાને જુદા જુદા વલ્લભકુલ પાસે બ્રહ્મ સંબંધ કરાવો. આપણે એમ માનીએ કે બધાને એક ઘરે લઈ જઈએ, હું તો કહું 5 જુદા, એટલે એમ લાગે કે આખો વલ્લભ પરિવાર અમારો છે, આખું વલ્લભ કુલ અમારું છે. આવો ભાવ આપણે ત્યાં જાઓ, આખા પરિવારને ગાયો, એમાં વહુજી, બેટીજી બધાનું સ્મરણ કર્યું. તો દાનનો વિવેક રાખો.
શ્રદ્ધાથી આપો. અને આપ્યું છે ને, કોઈ જુએ ન જુએ, ઠાકોરજી તો જુએ જ છે. એક વ્યક્તિ આમ ટ્રેનના બારી પાસે બેઠો હતો ને કોઈ અંધ ભિક્ષુક યાચના કરતો હતો કે કંઈક તો આપો, સ્ટેશને ગાડી રોકાયેલી અને ઉપર બર્થ પર સૂતો હતો. એને 1 રૂપિયો આપ્યો ને કહ્યું બારીવાળાને કે પેલા અંધ ભિક્ષુકને આપી દે. અને રૂપિયો લઈને એને આપી દીધો. અને પેલો અંધ ભિક્ષુક ખૂબ આશીર્વાદ આપવા લાગ્યો, ખૂબ સુખી થાવ, ખૂબ ધન વૈભવ, બાળકો સુખી થાય. ત્યારે બારી પાસે બેસેલાએ કહ્યું કે મેં નથી આપ્યું, આ ઉપરવાળાએ આપ્યું છે. ત્યારે પેલા અંધ ભિક્ષુકે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું છે ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એમ કદાચ તમે ક્યાંય ન દેખાઓ તોય ગભરાતા નહીં, ક્યાંક તમારી ગણના ન થાય તોય વાંધો નહીં, ક્યાંક તમારું નામ ન બોલાય તોય વાંધો નહીં. આ દુનિયાએ જોયું ન જોયું જુદી વાત, ભગવાને તો જોયું જ છે, ઠાકોરજી તો જુએ જ છે. અને એટલા માટે ફળ આપનારો પરમાત્મા છે. દુનિયા ખાલી પ્રશંસા કરી શકે છે, સૌભાગ્ય નથી આપી શકતી. સૌભાગ્ય તો ભગવાન આપે છે. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરો ત્યારે સંસાર સામે જોઈને ન કરતા, ભગવાન સામે જોઈને કરજો. મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ જોશો ને તો આનંદ થશે, સંસારને જોશો તો ઉદ્વેગ થશે. જ્યારે કોઈ પણ સત્કર્મ સંસાર સામે જોઈને કર્યા ને તો 2 જણા તો એવા નીકળશે જ કે કાંઈક ખોટું બોલશે ને તમારો ઉદ્વેગ થઈ જશે. પણ ભગવાન સામે જોઈને કરશો ને તો આનંદ થશે, મારો ઠાકોરજી મને જુએ. આમ નગર રાજાનો કૃપા કરી છે પ્રભુએ. આગળ પૌંડક કાશીરાજના ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી નથી રહી શકતા, તો પ્રભુનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોવું તો ખરા કે એ પરિવાર કઈ રીતે પ્રભુ સાચવે છે બધાને. અમારા ઠાકોરજી સંબંધો છોડીને ભાગવાની વાત ક્યારે કરતા નથી. અમારા પ્રભુ, અમારા કૃષ્ણ તો દરેક સંબંધો નિભાવવાની વાત કરે છે. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં પ્રભુને મૂકીને જોઈ લો ઇતિહાસમાં, એમના જેવો સંબંધ નિભાવનારો તમને બીજો કોઈ નહીં મળે. કૃષ્ણ જેવો સંન્યાસી દુનિયામાં કોઈ નથી, અને કૃષ્ણ જેવો સંસારી પણ દુનિયામાં કોઈ નથી. સાચા સંસારી કોને કહેવાય? ભાગી જવું બહુ સહેલું છે, નિભાવવું અઘરું છે. અને અમારા ઠાકોરજી નિભાવીને બતાવે છે, દરેક સંબંધો નિભાવીને બતાવે છે. અને આજ મહાપ્રભુજી આપણને ફિલોસોફી આપી છે કે તારા ઘરમાં ઠાકોરજી પધરાવો, તારા પ્રભુ પણ તારા એક સંબંધી બાળક બની જાય, અને બધા પરિવારની સાથે ઠાકોરજીની સેવા કરે. આપણને ભાગવાનું મહાપ્રભુજીએ નથી કહ્યું, મહાપ્રભુજી આપણને નિભાવવાનું કહ્યું છે. બધાને સાથે લઈને વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ. અમારા પ્રભુ ગૃહસ્થાશ્રમને નિભાવે છે. દુનિયાની કરુણતા એ છે, દુનિયામાં મોટા મોટા સંગઠનો જેણે ઊભા કર્યા, મહાપુરુષો કહેવાયા, સંતો કહેવાયા, નેતાઓ કહેવાયા, લાખો કરોડો લોકોના સંગઠનો ઊભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા રાખી શક્યા નથી. તમે ઇતિહાસ કાઢીને જોઈ લો. દુનિયાના મોટા મોટા મહાત્માઓને કહેવાતા નેતાઓ, જેને આખી દુનિયાને કોઈ દિશા આપી હોય, લાખો લોકો એના વિચારધારા પર ચાલતા હોય, પણ એ ઘરના 2 બાળકો, પત્ની, બાળકોને ભેગા નથી રાખી શકતા. આ કરુણતા છે દુનિયાની. મોટા મોટા ઉપદેશો આપનારા કે કણ કણમાં ઈશ્વર છે એવી વાત કરનારાને પણ પત્નીમાં ઈશ્વર નથી દેખાય, બાળકોમાં ઈશ્વર નથી દેખાયો, પણ વાત એમ કરી છે કે બધે ભગવાન છે. આ કરુણતા છે દુનિયા. અમારા મહાપ્રભુજી તો કહે, અરે લોકો પણ દૂર દૂર જઈને સત્સંગ કરવા જાય, વૈષ્ણવને મળવા જાય, પણ ભૂલી કેમ જાઓ છો? ઘરના 5 લોકો એ વૈષ્ણવ છે. કમથી કમ જમાડતી વખતે તો જ્યારે પ્રસાદ લેવડાવતા હોય ત્યારે તેઓ ભાવ રાખીએ, ઠાકોરજી મને આ 4 વૈષ્ણવ ઘરમાં આપ્યા છે, લાવ એમને હું મહાપ્રસાદ લેવડાવી દઈશ. આવો ભાવ જમાડતી વખતે રાખો ને તો આપણે ત્યાં તો 1 વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણ બરાબરનું પુણ્ય. તો રોજ 500 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય ઘરે જ છે, જો આવો ભાવ જમાડતી વખતે રાખીએ. લોકોને શું છે કે આમ દૂર દૂર જઈને ભક્તિ કરવાની બહુ મજા આવે, દૂર દૂર જઈને સત્કર્મ કરવા બહુ ગમે, અજાણ્યા લોકોની મદદ કરવી બહુ ગમે.